પહેલા મંચસ્થ મહાનુભાવોને આપણે અભિવાદિત કરતા હોઈએ છીએ. પ્રોટોકોલ મુજબ અને સંઘવી કોલેજની ગરિમા પ્રમાણે એ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમને પણ માર્ગદર્શન આપનાર આદરણીય શ્રી જોરુબા સાહેબ, આ સંસ્થાને નવપલ્લવિત બનાવવામાં જેમને ટ્રસ્ટનું સુકાન સંભાળ્યું એવા પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ, મંત્રી શ્રી રાઠોડ સાહેબ, સરવૈયા સાહેબ અને સતત અમારા સુધી આ શિક્ષણ સંકુલની ચિંતા પ્રગટ કરનાર ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ, અન્ય મહાનુભાવો, આ સંકુલના સારસ્વત ભાઈ બહેનો, ભારતના ભાગ્યશાળી એવા આપ સૌ દીકરાઓ અને દીકરીઓ, સત્ર આરંભ થઈ ગયો છે 1.5 મહિના પહેલા શૈક્ષણિક સંકુલોનો. વિવિધ સંકુલોમાં સત્રારંભે આ રાષ્ટ્રના યશસ્વી દીકરા દીકરીઓનું દર્શન કરવાનો લાભ ઈશ્વર કૃપાએ મળે છે. અને એ ન્યાયે 8 દિવસ પહેલા ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ લાકડિયા અમે બેઠા હતા. રામદેવભાઈને એમને ફોન કર્યો કે આવો એક ઉપક્રમ ગોઠવીએ અને દીકરા દીકરીઓ સામે કેટલીક વાતો કરીએ. તો એ ન્યાય તમારી સામે ઉપસ્થિત થયો છે, એનો આનંદ છે. ભાઈ શ્રી રામદેવસિંહ ભંડારી હાઈસ્કૂલમાં હતા ત્યારથી, ઉમરાળા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બન્યા ત્યારથી અને આ સંકુલ સંભાળ્યું ત્યારથી અમે સંપર્કમાં રહીએ. એક યોગ્ય સારસ્વતને શાળાનું નેતૃત્વ સાંપડ્યું છે, એનો આનંદ પ્રગટ કરું છું. હવે મુખ્ય વિષય ઉપર મારે તમને જે વાતો કરવાની છે એ વાત કરીએ. જ્યારે લાકડિયા પ્રાથમિક શાળામાં એકડો ઘૂંટવાનો અવસર સાંપડ્યો 1965ની સાલમાં, ત્યારથી આજ પર્યંત એક વિચાર મારા મનમાં ઘોળાય છે અને એ તમને પણ એ વિચાર આવવો જોઈએ, એટલે એ તરફ હું પ્રશ્ન દ્વારા વાતની શરૂઆત કરીશ. એક પુસ્તક વાંચ્યું હતું મેં, અઘરી વાત ન થઈ જાય એનો ખ્યાલ રાખીશ, તમારી કક્ષા પ્રમાણે વાત કરીશ. પણ એ પુસ્તકનું ટાઇટલ હતું વાય મેન લર્ન, લોકો શા માટે ભણે છે. તો મારા મનમાં આ પ્રશ્ન એ વખતે પણ અને આજે પણ, તમે શા માટે ભણો છો? તમે શા માટે ભણો છો? તમારા મા બાપ શા માટે તમને ભણાવે છે? અને સેવારત આવી સંસ્થાઓ શા માટે તમને સારી રીતે ભણાવવાના પ્રયત્નો કરે છે? આ એક ચિંતનનો વિષય છે. તમને સૌને આ વિચાર દ્વારા ચિંતન તરફ જવાનો માર્ગ કંડારું છું તમારી સામે. તમને એમ થવું જોઈએ આપણે શા માટે ભણીએ છીએ, આપણા મા બાપ શા માટે ભણાવે છે, અને આવા શિક્ષણ સંકુલો એનું વ્યવસ્થાપન કરનાર અને એમાં આચાર્ય અને સારસ્વત ભાઈ બહેનો સહિત સૌ તમને ભણાવવાની મથામણ કરે છે, શા માટે? તો આનો ઉઘાડ એવી રીતે આવે છે આ વાતનો કે આના પાયામાં શિક્ષણ છે. શા માટે શિક્ષણ લેવાનું? અને એ જ વિચારોમાં આપણે આગળ વધીએ તો પશુ પક્ષીઓને શિક્ષણ લેવાની જરૂર પડે છે? માણસને જ જરૂર પડે છે ને? તો આ પણ વિચાર આપણને આવવો જોઈએ અને તમને સૌને આ વિચાર આવવો જોઈએ. અત્યારના યુગનું 21મી સદીનું વિજ્ઞાન અને ટેકનોલોજીનું જો કોઈ પણ ભાથું હોય તો એ પ્રશ્ન વૃત્તિ છે. અને એમાંથી જિજ્ઞાસા ઊભી થાય અને ચિંતન તરફ તમને લઈ જાય
અને તમે જ્ઞાન સંપાદનની પ્રક્રિયા તરફ આગળ વધો. આવું આ સમયની માંગ છે. એટલે શિક્ષણ પાયામાં છે. આપણે શિક્ષણ લેવા માટે ભણીએ છીએ. તો વળી પ્રશ્ન એ થાય કે શિક્ષણ એટલે શું? તો જે લોકો બીએડ નો અભ્યાસક્રમ કરીને શિક્ષકો બન્યા છે એ લોકોને ખ્યાલ છે કે શિક્ષણની જે ફિલસૂફી છે, શિક્ષણનું જે તત્વજ્ઞાન છે, એમાં શિક્ષણ એટલે શું એ શિક્ષણની 22 જેટલી વ્યાખ્યાઓ છે. વોટ ઇઝ એજ્યુકેશન? શિક્ષણ શું છે? તો વિશ્વના શિક્ષણ ચિંતકોએ શિક્ષણની વ્યાખ્યા આપવાના પ્રયત્નો કર્યા છે. એને શિક્ષણ એટલે શું, એમાં જે લાગ્યું, જે સમજાયું, એના મનમાં જે સ્પષ્ટ થયું, એમના વિચારો અને ચિંતનથી એમની બુદ્ધિએ જે અભિવ્યક્ત કર્યું, એને શબ્દ દેહ આપ્યો. એવી 22 વ્યાખ્યાઓ છે શિક્ષણ એટલે શું. પણ આપણને સાવ સમજાય એવી 22 પૈકીની એક સરળ વ્યાખ્યા એ છે, જીવન જીવવાનું શીખવાડે તે શિક્ષણ. તો તમે શા માટે ભણો છો? એનો જવાબ મળ્યો. આંગળી ઊંચી કરો દઈએ. આ વ્યાખ્યાના આધારે તમે શા માટે ભણો છો? સંકોચ નહીં રાખતા. કોઈ આંગળી ઊંચી કરશે તો હું એની પાસે, ભાઈ બોલો. હવે ફરી વાર વ્યાખ્યા બોલું. જીવન જીવવાનું શીખવાડે તે શિક્ષણ. હવે મારો સવાલ તમને આ છે, તમે શા માટે શિક્ષણ લ્યો છો? બેન બોલો. ઉભા થઈને કહેવાય, બધા સાંભળે એમ, એટલે સૌને તમારો જવાબ સાચો કે ખોટો એ ખબર પડે. મોટેથી બોલજો. વેરી ગુડ. ભાઈ બોલો. હજી આગળ. અચ્છા, બેને સરસ જવાબ આપ્યો. સારું જીવન જીવવા માટે શિક્ષણ લઈએ છીએ. જીવન તો પશુ પક્ષી જીવે છે ને, આપણે સારું જીવન જીવવું છે એટલે શિક્ષણ લઈએ છીએ. હવે સેજ આગળ વધીએ આ વાતમાં. બીજું એક પુસ્તક મને મળેલું, એનું ટાઇટલ આના જેવું જ છે, વાય મેન વર્ક. લોકો શા માટે કામ કરે છે. પેલો એક વિચાર તમારી સામે મૂક્યો અને એનું સમાધાન પણ તમારા મનમાં આવી ગયું કે સારું જીવન જીવવા માટે આપણે શિક્ષણ લઈએ છીએ. એટલે જીવન જીવવાનું શીખવાડે તે શિક્ષણ. કેવું જીવન? સારું જીવન જીવવાનું શીખવાડે તે શિક્ષણ. એટલે આપણે ભણીએ છીએ, એટલે આપણા મા બાપ આપણને ભણાવે છે, એટલે આવી સંસ્થાના સંચાલકો, આવી શિક્ષણ સંસ્થાઓ દ્વારા તમને સારું જીવન જીવવા શીખવાડવા માટે શિક્ષણ આપે છે. આચાર્ય અને સૌ સારસ્વત ભાઈ બહેનો તમને એટલા માટે ભણાવે છે, તમે સારું જીવન જીવતા શીખો. આ શિક્ષણ અને કેળવણી બે શબ્દો આપણી પાસે છે. આમાં પાતળી ભેદ રેખા છે આ બે શબ્દો વચ્ચે. તમારા જે અભ્યાસક્રમો છે ને, એ અભ્યાસક્રમ સરકાર નક્કી કરે, એટલે એ સંસ્થા વિશે તમને વાત નથી કરવી, પણ આખા એ રાષ્ટ્રનું જે શિક્ષણની સંસ્થા છે આખા દેશમાં, કેવું છે એને NCERT કહેવામાં આવે છે. એ સંસ્થા, એને રાષ્ટ્ર શિક્ષણ ભવન કહેવાય. આ રાષ્ટ્ર શિક્ષણ ભવન રાષ્ટ્રના સંતાનોને સારું જીવન જીવવાનું શીખવા માટે અભ્યાસક્રમના 2 પાના જ નક્કી કરે, એને કરિક્યુલમ કહેવાય. શું કહેવાય? કરિક્યુલમ. કરિક્યુલમ ઉપરથી સિલેબસ નક્કી થાય, એટલે પાઠ્યક્રમ. તમારી પાસે જે પાઠ્યપુસ્તકો છે એને સિલેબસ કહીએ છીએ, અને એ છે પાઠ્યપુસ્તકો. અભ્યાસક્રમમાં તો 2 પાના જ હોય કે આવું 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 આવું, આ લોકોને જીવન જીવતા શીખવાડવા માટે. અને પછી વિદ્વાન લેખકો પાસે પાઠ્યપુસ્તકો તૈયાર થાય, અને એ સિલેબસ, એ પાઠ્યક્રમ તમને શાળાઓમાં શિક્ષકો, અધ્યાપકો એનું જ્ઞાન સંપાદન કરાવે. પણ આ બધું લઈ જાય છે સારું જીવન જીવવા તરફ જ ને. મથામણ તો આ છે રાષ્ટ્ર શિક્ષણ ભવનની. પછી રાષ્ટ્ર શિક્ષણ ભવન જે તે રાજ્યનું રાજ્ય શિક્ષણ ભવન, આપણે GCERT છે,
ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ટ્રેનિંગ એટલે રાજ્ય શિક્ષણ ભવનમાં આવે. એટલે ગુજરાતી ભાષામાં આપણું જીસીઆરટી એ બધા પાઠ્યપુસ્તકોનું ગુજરાતીમાં સિલેબસ નક્કી કરે અને લેખકો પ્રકરણો લખે. એટલે તમે એ પ્રકરણો ભણો છો, તમને એ પ્રકરણો ભણાવવામાં આવે છે. આ શિક્ષણ થયું. હવે એ ભણો છો તમે પાઠ્યક્રમમાં, એમાંથી તમને જીવન જીવવાનું શીખાઈ જાય તો એ કેળવણી છે. એટલે અત્યારે 99.99% રેન્ક જે લાવે છે ને માર્કશીટમાં, એ બુદ્ધિપૂર્વક સિલેબસ ને કોઈ પણ રીતે ગોખી કાઢીને ઊંચા ટકા લઈ આવે છે. એટલે એ કેળવાયેલો કહેવાય, એ જીવન જીવતા શીખી ગયો. કેળવણીને મન સાથે સંબંધ છે. તમે જે મેરિટ લાવો છો ઊંચા માર્ક, એને બુદ્ધિ સાથે સંબંધ છે. બુદ્ધિ અભિવ્યક્ત કરે છે. એટલે જે તમારી પાસે જાણેલું છે પુસ્તકો દ્વારા, પદ્ધતિ પ્રયુક્તિઓ દ્વારા વર્ગખંડમાં, એને તમે ઉત્તર પત્રોમાં લખી નાખો છો. એમાં તમને ઉપયોગી કોણ થાય છે? બુદ્ધિ. બુદ્ધિપૂર્વક રજૂ કરો છો, પણ તમારું મન કેળવાઈ ગયું. બે ઉદાહરણ આપવા છે શિક્ષણ અને કેળવણી વિશેના. 1995 ગુજરાત સમાચાર છાપું, એના ફ્રન્ટ પેજ ઉપર, મુખ્ય પાના ઉપર પા ભાગમાં એક ફોટો હતો અને નીચે સમાચાર હતા. આ ફોટામાં એવું લખ્યું હતું, જો આ ઘટનાને ગંભીરતાથી આપણે સમજીએ છીએ. આ ફોટામાં એવું લખ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ, અને ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 2 મેડિકલ કોલેજો હતી, બીજે મેડિકલ કોલેજ અને વાડીલાલ હોસ્પિટલ છે એનું મેડિકલ કોલેજ. એ હોસ્ટેલના વિદ્યાર્થીઓ એમાં રહેતા હતા. હવે એ વખતે મેડિકલમાં જે એડમિશન મળ્યું હોય એનું મેરિટ તો ઊંચું જ હોય ને 12 સાયન્સમાં. અને સમાચાર એવા હતા, કારણ કે તમે બધા તરુણાવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો એટલે આ વાત કરું છું, અને મેચ્યોર છો, સમજી શકો છો આ વાતને. એ સમાચાર એવા હતા અને ફોટો પણ હતો કે એમબીબીએસ ના ફાઇનલ યર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ ત્રીજા માળે 16 નંબરની રૂમમાં એક યુવતીને ગોધી રાખી, એને પૂરી દીધી. યુનિવર્સિટીમાંથી વોકિંગમાં નીકળી છે દીકરી. આખી રાત એ દીકરીને હેરાન કરી અને સવારે મોં સુધનું થાય, શિયાળો હતો, ત્યારે બહાર નીચેના માળની બહાર ઉતરતા ગ્રાઉન્ડના પગથિયા પાસે દીકરીને નિર્વસ્ત્ર ફેંકી દીધી. ચોકીદાર 4 ધોરણ જ ભણેલો હતો અને એની ઓરડી હતી ગેટ પાસે. એને જોયું, એના માથે ફાળિયું બાંધેલું હતું. એ ચોકીદારે ઉભા થઈને તરત જ દીકરી ઉપર એનું ફાળિયું લાંબુ કરીને ઓટાડી દીધું. હવે બોલા એમબીબીએસ નું મેરિટ વાળા છોકરાને આ 4 ધોરણ ભણેલો માણસ. શિક્ષણ અને કેળવણીમાં આ તફાવત છે. ચોકીદારનું મન કેળવાયેલું છે, એને કેળવણી પ્રાપ્ત કરી છે. ક્યાંથી? ઘરમાંથી. ઘર, શાળા, સમાજ અને રાષ્ટ્ર, આ 4 સંસ્થાઓ આપણું ચારિત્ર નિર્માણ કરે છે. પહેલો માળ ઘરથી શરૂ થાય, એના વડીલો દ્વારા, એમના કુટુંબના સંસ્કારો દ્વારા એના ચિત્ત પર જે છાપ પડી હતી એ ચોકીદાર કેળવાયેલો હતો. અને ઇન્ફોર્મલ એજ્યુકેશન કહેવાય, અનૌપચારિક શિક્ષણ. શાળા મહાશાળાઓમાં પાઠ્યપુસ્તકમાંથી જે લેવાય છે ફોર્મલ એજ્યુકેશન છે, ઔપચારિક શિક્ષણ છે. જે પ્રકરણો છે એને પૂરા કરવાના, વર્ગખંડમાં એની પદ્ધતિ પ્રયુક્તિઓ હોય, પછી એની પરીક્ષા લેવાય, પછી માર્કશીટ આપવામાં આવે અને મેરિટ પ્રથમ હોય એનું સન્માન થાય. એ એમબીબીએસ માં એડમિશન લીધું હશે એને સન્માનિત કર્યા હશે ઊંચા મેરિટ વાળા, એની જ્ઞાતિએ સન્માનિત કર્યા હશે, એની શાળાએ સન્માનિત કર્યા હશે, સગાવાલાઓ પુષ્પગુચ્છ કે પુસ્તક આપવા આવ્યા હશે જ્યારે ઊંચું મેરિટ આવ્યું છે 99.99% વગેરે વગેરે. ચોકીદારનું એવું સન્માન કોઈએ ન કર્યું.
આ દુઃખદ ઘટના છે મિત્રો. એટલે શિક્ષણ વધ્યું, કેળવણી ઘટી, મનની કેળવણી ઘટી ને. આ બધા દુર્ગુણો ક્યાંથી આવે છે એની તમને ટૂંકી વાત મારે કરવી છે. એ પહેલા એક બીજું ઉદાહરણ આપી દઉં. આપણા પરગણાની પ્રચલિત વાત છે, પાઠ્યપુસ્તકોમાં પણ આવે છે અને લોક સાહિત્યના ડાયરાઓમાં પણ આ કહેવાય છે. હવે આ શિક્ષણ દ્વારા કેળવણી કે લોકશાહી દ્વારા કેળવણી, એના તફાવતની વાત માટેનું આ બીજું ઉદાહરણ. ભાવનગર સ્ટેટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી આપણું રજવાડું લોકશાહી માટે અર્પણ કરી દે છે. આઝાદી માટે આ દેશમાં સૌથી પહેલું પ્રદાન સ્ટેટનું જો કોઈ કર્યું હોય લોકશાહીમાં તો મરહુમ આદરણીય મહારાજા સાહેબ આપણા કૃષ્ણકુમારસિંહ. એટલે મિત્રો એ ઘટના તો ઘટી, એમણે સહી કરી દીધી, વલ્લભભાઈને પત્ર આપી દીધો, લોકશાહી આવી. આપણા પરગણાનો ગામડાનો એક ખેડૂત, જે તમે મોટા ભાગના મિત્રો ગામડામાંથી આવો છો, ગામડા જોયા છે, ખેતી જોઈ છે, ખેડૂત જોયા છે, ખેત મજૂરો જોયા છે, આપણે એમાંથી જ આવ્યા છીએ ને. તો એવો ખેડૂત, આપણે ત્યાં એવું હોય કે આ ચોમાસાની સિઝન હોય ને એટલે બળદ, ગાય, ભેંસ જે કાંઈ હોય માલઢોર, એ વાડીએ છાપરામાં ઢાળિયામાં બાંધી અને ઘરે વહી આવી. સવારે આપણે વહેલા જઈએ વાડીએ અને એને નીરવાનું, પાવાનું, માલઢોરને કરીએ. એમ એ ગામડાનો ખેડૂત વાડીએ જાય છે. વાડીએ એના 2 બળદ જ હતા. બળદ ચોરાઈ ગયા. આ માણસને નવાઈ લાગી કે આપણા રાજ્યમાં, આપણા સ્ટેટમાં 1800 ગામડામાં ક્યાંય ચોરી થઈ નથી, દુષ્કૃત્યો થયા નથી, તો આ ઘટના કેમ બની? મારે મહારાજા સાહેબને કહેવું જોઈએ. બળદ બાંધવાની રાશ હોય, દોરડું એને રાશ કહે છે. એટલે બળદ તો ચોરાઈ ગયા, રાશ પડી છે, રાશ ખભે નાખીને એ માણસ, એના ગોઠણેથી ચોરણી ફાટેલી છે, કોણીએથી કેડિયું ફાટી ગયું છે, અને રાત દિવસ મજૂરી મહેનત કરનારો એ માણસ ખભે રાશ નાખીને નિલંબા ગયો છે. ત્યારે મહારાજા સાહેબની સૂચના હતી કે રૈયત એટલે પ્રજામાંથી કોઈ પણ કોઈ બાબત માટે આવે તો એને રોકવો નહીં. દરવાણી ઉભા હોય વોચમેન અને કે મહારાજા સાહેબને મળવું છે એટલે એને જવા દે. મહારાજ સાહેબ અટારીમાં મહાલતા હતા, આંટો મારતા. એમણે જોયું, એ નીચે ઉતર્યા, સામે ખભે હાથ મૂકીને પૂછ્યું, કેમ ભાઈ? બીજું એક મહારાજ સાહેબનો ગુણ આપણા પરગણામાં આપણે સૌએ લેવા જેવો છે. એ નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધી કોઈને તુકારો નહોતા કરતા. નાના છોકરાઓને કેમ ભાઈ, ક્યાં ગયા તા, શું કરો છો? આની પાછળનું એક સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે કે કોઈને તમે માનથી બોલાવો તો એને ગમે અને એનો અહમ સંતોષાય, એની શક્તિનો વિકાસ થાય. કારણ કે એટલું ભણ્યા હતા અને પટણી સાહેબે એમને કેળવ્યા.